દોસ્તો, દ્વારકા ખાતે અનંત અંબાણીના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો કદાચ તમે જોઈ છે. આ દ્વારકા સુધી એમની પગપાળા યાત્રા એમણે કરી હતી ને ત્યારબાદ તેઓ ચાલીને દ્વારકા પહોંચી ગયા હતા. ત્યારે આ સમગ્ર આયોજન અને બર્થડે સેલિબ્રેશનમાં ક્યાંય પણ એમના કોકિલાબા દેખાયા નહોતા. દોસ્તો, તમને જણાવી દઈએ કે આખરે કોકિલાબા આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન ક્યાં હતા અને કેમ પહોંચ્યા નહોતા. આ તમામ વાતો વિશે તમે પણ જાણવા માંગતા હશો, કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી દરેક અપડેટ્સ લોકો જાણવા માટે આતુર હોય છે. ત્યારે હાલમાં જ અનંત અંબાણી ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે તેઓ દ્વારકા સુધી પગપાળા યાત્રા એમણે પૂર્ણ કરી છે અને હવે એમનું સેલિબ્રેશન છે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે કોકિલાબા કેમ ન દેખાયા, આ તમામ વાતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે કોકિલાબા અંબાણી હંમેશાની જેમ જ પોતે પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય છે. આજે પણ આટલી ઉંમર હોવા છતાં પણ તેઓ ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને દરેક જવાબદારીઓ પોતાની સંભાળે છે. ત્યારે દોસ્તો, તમને જણાવી દઈએ કે દ્વારકા ખાતે અંબાણી પરિવારનું જે કાંઈ પણ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા દિવસે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આ અનંત અંબાણી સાથે દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરવા માટે પહોંચી ગયા હતા, જેની પણ તસવીરો તમે જોઈ છે અને તમે એને પણ જે કાંઈ પણ દ્વારકાધીશનું ધજા એમનું ચડાવી હતી અને ત્યારબાદ જે કાંઈ પણ તસવીરો હતી સોશિયલ મીડિયા પર તમે જોઈ છે એમાં માત્ર ને માત્ર અંબાણી પરિવારના મુખ્યત્વે 3 સદસ્યો જ જોવા મળી રહ્યા છે, જેમાં અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમની સાસુ નીતા અંબાણી હોય. આ ત્રણેય જ દેખાઈ રહ્યા છે. કોકિલાબા અંબાણી ક્યાંય પણ દેખાઈ રહ્યા નથી, કારણ કે કોકિલાબા અંબાણી આજે આટલી ઉંમરે પણ પોતે પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય છે. તો પછી આટલી ઉંમર હોવાથી તેઓ જ્યાં જઈ શકતા નથી અને બધી જ ઇવેન્ટમાં હાજરી આપતા નથી. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી આ બંને જે કાંઈ પણ છે એમના કાર્યકાળમાં વ્યસ્ત હોય છે અને આ દરમિયાન તેઓ હાજરી આપે નહીં તો ધ્યાનમાં લઈ શકાય, પરંતુ કોકિલાબા અંબાણી પણ પોતે હાજર રહ્યા નહોતા, કારણ કે તેઓ પોતાના દીકરાઓ સાથે રહે છે અને ખૂબ સારું એવું જીવન જીવી રહ્યા છે. દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્ય જેમ કે મુકેશ અંબાણી, નીતા અંબાણી, એમના દીકરાઓ અનંત, આકાશ અને તેમની દીકરી ઈશા અંબાણી વિશે પણ જાણવા માટે સૌ આતુર હોય છે અને આ બધા જ લોકો લાઇમલાઇટની ખૂબ નજીક રહેતા હોય છે. પણ કોકિલાબેન અંબાણી એ મીડિયા રિપોર્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. પણ કોકિલાબેન અંબાણીની કેટલીક એવી ખાસ વાતો જે સામે આવી છે કે જે જાણીને ખરેખર આપણે સમજવા જેવી છે. આ એવી કેટલીક બાબતો છે કે જે જાણીને તમને પણ જીવન જીવવાનું મોટિવેશન મળશે. દોસ્તો, કોકિલાબેન અંબાણી આજે કડકડાટ રીતે અંગ્રેજી બોલી શકે છે. તેમણે ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો હતો. એમણે 10મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી. દોસ્તો, ત્યારબાદ મુંબઈ પહોંચી ગયા અને બ્રિટિશ ભાષા સાથે જોડાઈ ગયા. તો તેને અંગ્રેજી શીખવાની અને બોલવાની હિંમત કેવી રીતે મળી? આ એક મહત્વનો પ્રશ્ન છે. તમે અંબાણી પરિવારના ઘણા સભ્યોને અંગ્રેજીમાં બોલતા જોયા હશે. આખરે અંબાણી પરિવારનો દરેક સભ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણવાળો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય શાળાઓ અને વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા પછી અંબાણી બિઝનેસની દુનિયામાં નામ કમાઈ રહ્યા છે. પરંતુ આ અંબાણી પરિવારનો એક સભ્ય એવા છે કે એક વ્યક્તિ એવી છે કે જેણે ન તો અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો છે કે ન તો ક્યારેય કોઈ વિદેશી યુનિવર્સિટીમાં પગ મૂક્યો છે, છતાં આવી રીતનું કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. દોસ્તો, તમે ગમે તેટલા હોશિયાર હો, એ હોશિયાર લોકોને પણ તેઓ ડિક્શનરી ખોલવા મજબૂર કરે છે અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણીની માતા અને નીતા અંબાણીના સાસુ કોકિલાબેન અંબાણી છે. દોસ્તો, હા, પુત્રવધુ સુનીતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ જ કોકિલાબેન અંબાણી પણ અસ્ખલિત અંગ્રેજીમાં બોલે છે. એનાથી પણ વિશેષ શું છે કે કોકિલાબેન વર્ષોથી અંગ્રેજી ભાષા બોલતા એમને આવડતું હતું અને એમને અંગ્રેજી કેવી રીતે બોલવું તે પણ આવડતું હતું. નોલેજેબલ, રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા.